नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहूणम् एसो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं पठमं हवै मङ्गलम् कल्याणपादपारामम् श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गई काले આપણે सकल कुशलवल्ली અને જગચિંતામણીની પહેલી ગાથા એના અંગેની વાત કરેલી। सकल कुशलवल्ली पुष्करावर्त मेघो એ વિશેષણ દ્વારા અરિહંત પરમાત્મા તે પોષક છે। જેમ પુષ્કરાવર્તનો મેઘ પુષ્ટિ કરે છે તેમ પુણ્યની પુષ્ટિ કરનારા આ પરમાત્મા હોવાના કારણે તેઓ પોષક છે। દુરિત તિમિર ભાનુ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન એટલે કે અરિહંત પરમાત્મા પ્રકાશક છે। સૂર્ય પ્રકાશ કરે એમ પરમાત્મા પણ પ્રકાશક છે। કલ્પ વૃક્ષોપમાન કલ્પ વૃક્ષની ઉપમા વાળા એટલે પરમાત્મા પૂરક છે। ભવ જલ નિધિ પોત ભવ જલ નિધિ સંસાર સમુદ્રમાં નૌકા સમાન એટલે તારક છે। પરમાત્મા સંસાર સમુદ્રથી તારનારા છે। અને સર્વ સંપત્તિ હેતુ એ વિશેષણથી પરમાત્મા દાયક છે। દાયક એટલે આપનારા। ફરીથી सकल कुशलवल्लीમાં 5 બાબતો। પુષ્કરાવર્ત મેઘો એ જે વિશેષણ છે એના કારણે પરમાત્મા પોષક છે, પરમાત્મા પ્રકાશક છે, પરમાત્મા પૂરક છે, પરમાત્મા તારક છે અને પરમાત્મા દાયક છે। આ રીતે सकल कुशलवल्ली એ બોલ્યા પછી આપણે એક ચૈત્યવંદન બોલીએ છીએ, પરંતુ એની વાત આપણે નથી કરી। પણ જગચિંતામણી એની પહેલી ગાથા તે આપણે કરેલી અને પહેલી ગાથામાં પરમાત્માના કેટલાક વિશેષણો જોયા। જગતના ભવ્ય જીવોને માટે ચિંતામણી રત્ન સમાન, જગતના નાથ, જગતના ગુરુ, જગતના રક્ષક, જગતના બાંધવ, જગતના સાર્થવાહ તુલ્ય અને જગતના ભાવોને જાણવામાં વિચક્ષણ। કારણ કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે માટે જગતના ભાવોને સારી રીતે જાણનારા છે। આવા પરમાત્મા જે અષ્ટાપદ તીર્થ ઉપર જેમના બિંબ સ્થાપિત કર્યા છે એ 8 કર્મનો નાશ કરનારા અને જેનું શાસન કોઈથી હણાય નહીં તેવું છે તેવા 24 પણ તીર્થંકર પરમાત્માઓ જયવંતા વર્તો। આ પહેલી ગાથાની વાત આપણે ગઈકાલે કરેલી। આજે બીજી ગાથા। કમ્મ ભૂમિહિમ પઢમ સંઘયણી ઉક્કોશય સત્તરીશય જીણવરાણ વિહરંત લબ્ભયી નવકોડિહિમ કેવલીણા કોડી સહસ્ર નવ સાહુ ગમ્મયી સંપયી જીણવર વિષ મૂણી બિહુમ કોડિહિમ વરનાણા। અહીં પણ સંપયી જીણવર વિષ મૂણી એ સાથે નથી બોલવાનું, કારણ કે સંપયી જીણવર વિષ એ અલગ છે। આમાં બરાબર અલ્પ વિરામ કરેલો છે। મૂણી બિહુમ કોડિહિમ વરનાણા સમણઃ કોડી સહસ્રદુવ થુણિજ્જયી નિત્ય વિહાણી। આ જગચિંતામણી સૂત્રની બીજી ગાથા। અને એમાં કહ્યું કર્મભૂમિ
એટલે જ્યાં અસી મસી અને કૃષિનો વ્યવહાર હોય એને આપણે કર્મભૂમિ કહીએ છીએ. અસી એટલે શસ્ત્ર, મસી એટલે સાઈ, કૃષિ એટલે ખેતીના સાધનો. જ્યાં અસી મસી કૃષિનો વ્યવહાર હોય તે કર્મભૂમિ, અથવા જ્યાં ધર્મ, રાજ્ય વગેરેની વ્યવસ્થા હોય એને પણ કર્મભૂમિ કહેવાય. જ્યાંથી આરાધના કરીને મોક્ષે જવાતું હોય એને પણ કર્મભૂમિ કહેવાય. આવી 15 કર્મભૂમિ, 5 ભરત ક્ષેત્ર, 5 ઐરવત ક્ષેત્ર અને 5 મહાવિદેહ ક્ષેત્ર, આ 15 કર્મભૂમિ છે. મહાવિદેહ ક્ષેત્ર જેમાં સદાને માટે ચોથા આરા, અવસર પીણી કાળના ચોથા આરા જેવા ભાવો મહાવિદેહ ક્ષેત્રમાં સદાને માટે હોય છે. જ્યારે ભરત અને ઐરવત ક્ષેત્રની અંદર કાળનું પરિવર્તન થયા કરે છે. 6 આરા છે. અવસર પીણી કાળનો પહેલો આરો ભરત અને ઐરાવત ક્ષેત્રમાં 4 કરોડા કરોડ સાગરોપમ પ્રમાણ, બીજો આરો 3 કરોડા કરોડ સાગરોપમ પ્રમાણ, ત્રીજો આરો 2 કરોડા કરોડ સાગરોપમ પ્રમાણ, ચોથો આરો 42,000 વર્ષ ન્યૂન 1 કરોડા કરોડ સાગરોપમ, પાંચમો આરો 21,000 વર્ષ અને છઠ્ઠો આરો 21,000 વર્ષ. આમ 6 આરાના મળીને કુલ 10 કરોડા કરોડ સાગરોપમ એની અવસર પીણી અને 10 કરોડા કરોડ સાગરોપમ એની ઉત્સર પીણી. આમ 20 કોડા કોડી સાગરોપમનું આપણું કાળચક્ર છે. પરંતુ 20 કોડા કોડી સાગરોપમમાંથી માત્ર 2 કોડા કોડી સાગરોપમ જેટલો કાળ જ ધર્મ પ્રવર્તે છે. મોટા ભાગે 18 કોડા કોડી સાગરોપમ જેટલા સમયની અંદર ધર્મ હોતો જ નથી. પહેલો આરો 4 કરોડા કરોડ સાગરોપમ પ્રમાણ, ધર્મ નથી. બીજો આરો 3 કરોડા કરોડ સાગરોપમ પ્રમાણ, ધર્મ નથી. ત્રીજો આરો 2 કરોડા કરોડ સાગરોપમ પ્રમાણ, મોટા ભાગમાં ધર્મ નથી. પરંતુ છેલ્લા 89 પખવાડિયા બાકી હોય ત્યારે પ્રથમ તીર્થંકરનું નિર્વાણ અને એના પૂર્વે 1 લાખ પૂર્વે દીક્ષા થઈ હોય ને 1000 વર્ષ પછી કેવળ જ્ઞાન થયું હોય, એટલે 1000 વર્ષ ન્યૂન 1 લાખ પૂર્વ, બસ આટલો જ સમય ધર્મ છે. ચોથો આરો સદાકાળ ધર્મ છે, પાંચમા આરામાં પણ ધર્મ છે અને છઠ્ઠો આરો પણ ધર્મ વિનાનો છે. આ રીતે જો તમે ગણતરી કરો તો આખા ઉત્સર પીણી ને અવસર પીણી બંનેને ભેગા કરો તો લગભગ 2 કરોડા કરોડ સાગરોપમથી થોડોક વધારે સમય ધર્મ હોય, બાકી ધર્મ હોતો જ નથી. એટલે કે આપણે એટલા ભાગ્યશાળી છીએ કે જે સમયે ધર્મ છે તે સમયે કર્મભૂમિમાં આપણે જન્મ્યા છીએ અને અહીં પરમાત્માએ કહેલા ધર્મને ખૂબ સરસ રીતે આરાધના કરી શકીએ છીએ. તો કમ્મ ભૂમિહિમ કમ્મ ભૂમિહિમ, અસી મસી અને કૃષિનો વ્યવહાર જ્યાં વર્તે છે એવા 5 ભરત ક્ષેત્ર, 5 ઐરવત ક્ષેત્ર અને 5 મહાવિદેહ ક્ષેત્રને વિશે પડમ સંઘયણી. પ્રથમ સંઘયણ વાળા, પ્રથમ સંઘયણ એટલે સંઘયણ શબ્દનો અર્થ હાડકાનો બાંધો. હાડકાનો બાંધો 6 પ્રકારનો હોય. એમાંનું સૌથી પહેલું સંઘયણ એટલે વજ્ર ઋષભ નારાજ સંઘયણ. નારાજ એટલે મરકટબંધ, માકણું જેમ એની માને વળગીને રહે તેવી રીતે બંને હાડકા પરસ્પર વળગીને રહેલા હોય. એના ઉપર નારાજ એટલે મરકટબંધ, પછી ઋષભ એટલે પાટો અને વજ્ર એટલે ખીલ્લો. બંને બાજુ મરકટબંધ, એના ઉપર હાડકાનો પાટો અને એના ઉપર હાડકાનો ખીલ્લો લગાવો અને જેવી મજબૂતાઈ થાય એવી મજબૂતાઈ વાળો હાડકાનો બાંધો, એને પહેલું સંઘયણ કહેવાય. આજના દિવસે આ ક્ષેત્રમાં આવા પહેલા સંઘયણ વાળો કોઈ પણ આત્મા નથી. આ પ્રથમ સંઘયણ વાળો જ મોક્ષે જઈ શકે, પ્રથમ સંઘયણ વાળો જ 7મી નરકમાં પણ જઈ શકે. પહેલું સંઘયણ ન હોય તો 7મી નરકમાં પણ ન જવાય, પહેલું સંઘયણ ન હોય તો મોક્ષમાં પણ ન જવાય. તો આવા પ્રથમ સંઘયણ વાળા ઉક્કોશય સત્તરીશય જીર્ણવરાણ વિહરંત લભ્ભઈ. ઉક્કોશય એટલે ઉત્કૃષ્ટથી વધારેમાં વધારે, સત્તરીશય એટલે 170, સત્તરી એટલે 70, 70 અને શય એટલે 100, 170.
જીણવરાણ જીનેશ્વર પરમાત્માઓ વિચરતા પામીએ, વિહરંત એટલે વિચરતા, લભ્ભઈ એટલે પામીએ, ઉત્કૃષ્ટથી 170 તીર્થંકરો વિચરતા પામીએ. જ્યારે અજીતનાથ ભગવાન અહીં વિચરતા હતા, બીજા તીર્થંકર પરમાત્મા, તે સમયે આ 170 તીર્થંકર પરમાત્માઓ વિચરતા હતા. ભરત ક્ષેત્રમાં જ્યારે ભગવાન હોય ત્યારે 5 હોય, ઐરવતમાં પણ 5 ક્ષેત્રમાં હોય, એટલે 5 ભરતમાં 5 ભગવાન, 5 ઐરવતમાં 5 ભગવાન, અને દરેક મહાવિદેહ 5 મહાવિદેહ ક્ષેત્ર છે, અને દરેક મહાવિદેહની 32 વિજય છે, 32 ભરત ક્ષેત્ર જેવડા ભાગો. તો આવા 32 વિજયો, અને દરેક વિજયમાં એક ભગવાન, એટલે એક મહાવિદેહ ક્ષેત્રમાં 32 ભગવાન, તો 5 મહાવિદેહમાં 160. ઉત્કૃષ્ટા 170 સંપ્રતિ વિચરે 20. સ્નાત્ર પૂજામાં આપણે બોલીએ છીએ કે આવી રીતે મહાવિદેહ ક્ષેત્રમાં 160, ભરત ક્ષેત્રમાં 5 અને ઐરવત ક્ષેત્રમાં 5, આ રીતે ઉત્કૃષ્ટથી 170 તીર્થંકર પરમાત્મા વિચરતા પામીએ. અને જ્યારે 170 તીર્થંકર પરમાત્માઓ વિચરતા હોય તે સમયે નવકોડિહિમ કેવલીણ, કેવલી ભગવંતો 9 કરોડ કેવલી ભગવંતો તે સમયે વિચરતા હોય. નવકોડિહિમ કેવલીણ એટલે 170 તીર્થંકર પરમાત્માઓ જ્યારે પણ વિચરે તેવા સમયે ઉત્કૃષ્ટથી 9 કરોડ કેવલ જ્ઞાની ભગવંતો વિચરતા હોય, અને કોડી સહસ્ર નવ સાહુ ગમ્મઈ, 9000 કરોડ આટલા સાધુ ભગવંતો જાણીએ. 9000 કરોડ એટલે કેટલા બધા સાધુ સાધ્વીજી ભગવંતો તે સમયે વિચરતા હોય. તો આટલા બધા સાધુ સાધ્વીજી ભગવંતો અને સંપઈ જીણવર 20, વર્તમાન કાળમાં 20 તીર્થંકર પરમાત્મા, એક મહાવિદેહમાં 4 ભગવાન, 8મી 9મી 24 25મી વિદેહ વિજય જયવંતા. આ 32 માંથી 8મી વિજય, આમ ચારે બાજુ 4 વિજય, આ 8 વિજય મિચ્છામી દુક્કડમ, એમાં 8મી વિજય એક ખૂણો, 9મી વિજય બીજા ખૂણાથી શરૂ થાય, 24મી વિજય આ બાજુ, અને 25મી વિજય એની નીચે. આ રીતે 8મી 9મી 24 ને 25 એ 4 વિજયમાં અનુક્રમે સિમંદર સ્વામી પરમાત્મા, યુગમંદર સ્વામી પરમાત્મા, બાહુ સ્વામી અને સુબાહુ સ્વામી એ રીતે એ વિચરતા હોય છે. આ જંબુ દ્વીપના મહાવિદેહમાં 4 ભગવાન, દાત્કી ખંડના મહાવિદેહમાં 8 ભગવાન, અને અર્ધ પુષ્કરવર દ્વીપ એના મહાવિદેહમાં પણ 8 ભગવાન. આ રીતે કુલ 20 તીર્થંકર પરમાત્માઓ વિચરતા હોય. ગઈકાલનો એક પ્રશ્ન હતો કે 12 પરસદા કઈ? 12 પરસદા માહી બિરાજે છે. સિમંદર સ્વામી પરમાત્માના સ્તવનમાં આપણે બોલતા હોઈએ છીએ. 12 પરસદા એટલે પરમાત્મા જ્યારે દેશના આપે ત્યારે સમવસ્રણનો જે ઉપરનો ગઢ છે એની અંદર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ 4, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ 4 પ્રકારના દેવો, અને એ 4 પ્રકારની દેવીઓ. આ રીતે 12 પરસદા ત્યાં પરમાત્માની દેશના સાંભળવા માટે બેસતી હોય છે. એટલે આવી 12 પરસદાઓ ની વચ્ચે પરમાત્મા દેશના આપે છે. તિર્યંચો પણ હોય છે, પરંતુ એ બીજા ગઢમાં હોય છે, પહેલા ગઢમાં નહીં. પહેલા ગઢમાં તમે સંવત્સરનું ચિત્ર જોશો તો પણ ખ્યાલ આવશે કે 4 ખૂણામાં 3 પરસદાઓ બેઠેલી છે. એટલે 12 પરસદા ત્યાં છે. અને તિર્યંચ ગતિમાં કુલ 8 પરસદા હોય. 8માં આમ એ 12 પરસદાથી જુદી છે, પણ એ 8 પરસદાની અંદર સ્થલચરમાં ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ. ચતુષ્પદ એટલે 4 પગથી ચાલવા વાળા, ગાય, ભેંસ, ઘોડા, બકરી, ઊંટ. ઉર પરિસર્પ એટલે પેટથી ચાલવા વાળા, સાપ, અજગર વગેરે. અને ભુજ પરિસર્પ એટલે હાથથી ચાલવા વાળા, વાંદરો, ખિસકોલી વગેરે. અને ખેચર એટલે પક્ષીઓ. આ 4 પુરુષ અને 4 સ્ત્રી, એ રીતે 8 તિર્યંચ ગતિમાં હોય. જલચર જીવો પાણી વિના રહી શકતા નથી, એટલે મગરમચ્છ વગેરે આપણને પરસદામાં જોવા મળતા નથી.
પણ કોઈક વખતે દેડકો, કાચબો અમુક સમય સુધી પાણીની બહાર રહી શકે એવા જીવો હોય, પરંતુ એની વિવક્ષા અહીં કરેલી નથી. એટલે આ રીતે 12 પરસદાની અંદર બેસીને પરમાત્મા દેશના આપતા હોય, એમાં પાખંડીઓ પણ હોય, પણ એની સાથે અહીં કઈ, કારણ કે જે જીવોમાં પાત્રતા હોય એને જ પરમાત્માની વાણીની અસર થાય. સંવત્સરણમાં દેશના સાંભળવા બેઠેલા લોકો પણ મરીને 7મી નરકમાં જતા હોય એવું પણ બની શકે. કારણ કે ડોક્ટર તો દવા આપે, પણ દવા લે જ નહીં તો લાભ કેવી રીતે થાય? એમ પરમાત્મા પણ ધર્મને સારી રીતે સમજાવે, પણ કોઈ ધર્મ કરવા જ તૈયાર ન થાય, ચરી અને પરેજીનું પાલન જ ન કરે, તો એના આત્માને લાભ ન પણ થાય. એટલે અહીં ભગવાનના સંવત્સરણમાં બેઠેલો પણ ભગવાનથી ઘણો દૂર હોય એવું પણ બની શકે, અને ભરત ક્ષેત્રમાં બેઠેલો પણ ભગવાનની બહુ નજદીક હોય એવું પણ બની શકે. જે પરમાત્માનો ભક્ત છે તે દૂર હોવા છતાં પણ એની નજદીક છે, અને જે પરમાત્માની અવગણના કરનારો છે તે પરમાત્માની નજદીકમાં બેઠેલો હોય તો પણ પરમાત્માથી ઘણો દૂર છે. એટલે દ્રવ્યથી અને ભાવથી એમ બંને રીતે અહીં લઈ શકાય. ભરત ક્ષેત્રમાં રહેલો ભાવથી નજીક છે, અને તેમની પાસે રહેલો દ્રવ્યથી નજીક છે. ભાવથી નજીક હોય એનું મહત્વ ઘણું વધારે છે. એટલે વર્તમાનમાં આ 20 તીર્થંકર પરમાત્માઓ વિચરે છે, અને મુણી કોડી સહસ્રદુવ, અને 2000 કરોડ, 2 કરોડ કેવલ જ્ઞાની, બિહુમ કોડીહિમ વર્ણાણા, એટલે મુણી બિહુમ કોડીહિમ વર્ણાણા, 2 કરોડ કેવલ જ્ઞાની મુનિ ભગવંતો ત્યાં વિચરે છે. એટલે એવરેજ એકની સાથે 100 કરોડ, 100 કરોડ સાધુ, 100 કરોડ સાધ્વી જાણ, એસે પરિવારે શ્રીમંદર ભગવાન, 10 લાખ કયા કેવલી પ્રભુજીનો પરિવાર, વાચક યસ વંદે નિત નિત વાર હજાર. પણ આ એવરેજ વાત છે. ભગવાન પાસે એક્ઝેક્ટ 100 કરોડ જ હોય એવું નથી, પણ બધા મળીને 20 ભગવાનના મળીને 2 કરોડ કેવલ જ્ઞાની ભગવંતો વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરી રહ્યા છે, અને 2000 કરોડ સાધુ સાધ્વીજી ભગવંતો, એટલે એકની સાથે 100 કરોડ સાધુ, 100 કરોડ સાધ્વીજી ભગવંતો એવરેજ આટલા બધા ગુરુ ભગવંતો ત્યાં વિચરતા હોય છે. એટલે આ ગાથા બોલવાથી થોડીક જઈ નિત્ય વિહાણી, હંમેશા પ્રભાતે અમે એમની સ્તુતિ કરીએ. માત્ર બીજી ગાથા બોલીએ એટલા માત્રથી વર્તમાનમાં વિચરતા 20 તીર્થંકર પરમાત્માઓ, તેમની સાથે વિચરતા 2 કરોડ કેવલ જ્ઞાની ભગવંતો, અને તેમની સાથે વિચરતા 2000 કરોડ સાધુ સાધ્વીજી ભગવંતો, આટલા બધાને નમસ્કાર કરવાનો આપણને જબરજસ્ત લાભ મળે છે. એટલે આ બોલતી વખતે જો આવા પ્રકારના ભાવો આત્મામાં ઘૂંટાય તો આ નમસ્કાર પુણ્ય એની તાકાત જબરજસ્ત છે. 9 પ્રકારના પુણ્યમાં સૌથી ચડિયાતું જો કોઈ પુણ્ય હોય તો તે નમસ્કાર પુણ્ય છે. આટલા બધા આત્માઓને તમે ભાવપૂર્વક નમસ્કાર કરો, ચારિત્ર મોહનીય કર્મ પણ તૂટે, અને બીજા પણ અનેક આવરણો આત્મા ઉપરથી દૂર થયા વિના રહેતા નથી. પરંતુ ભાવપૂર્વક જો આ સ્તવના કરાય તો આવા પ્રકારનો લાભ આપણા આત્માને થતો હોય છે. એટલે બીજી ગાથા દ્વારા આ બધાની સ્તવના કરી. ત્રીજી ગાથાની અંદર ગૌતમ સ્વામીજી મહારાજાએ તે સમયના મુખ્ય તીર્થો અને તીર્થમાં રહેલા પરમાત્મા એની સ્તવના કરી. જયઉ સામીય, જયઉ સામીય, હે સ્વામી જયવંતા વર્તો, જયવંતા વર્તો. પહેલા આખી ગાથા બોલી જાઉં છું. જયઉ સામીય, જયઉ સામીય, રિષહ સત્તુંજી, ઉજ્જયંતી પહુ નેમી જીણા, જયઉ વીર સચ્ચૌરી મંડાણા, ભરુવચ્છહિમ મુનિ સુભય, મુહરી પાસ દુહ દુર્ય ખંડાણા, અવર વિદેહિમ તિથયરા, ચિહુમ દિશી વિદિશી જિંકેવી, તિયાણા ગય સંપય,
વાંદો જીણા સબ્બેવી. આ રીતે આખી ગાથા બોલવાની. હે સ્વામી જય પામો જય પામો. કોણ? તો રીસહ શત્રુંજય. શત્રુંજય મહાતીર્થ ઉપર રહેલા પરમાત્મા ઋષભદેવ તે જયવંતા વર્તો. જે સમયે આ ગૌતમ સ્વામીએ સ્તુતિ કરી તે સમયે વર્તમાન મૂળ નાયક જે છે તે નહોતા. વર્તમાન મૂળ નાયક ઋષભદેવ પરમાત્મા એમને તો હજુ 489 એટલા વર્ષો થયા. એટલે આપણે હમણાં જ 489મી સાલગીરી તે પ્રમાણે ઉજવી. એટલે તીર્થ શાશ્વત છે, ભગવાન શાશ્વતા નથી. હા, ભગવાનના નામ શાશ્વતા હોય. ઋષભ ચંદ્રાનન વારી શેણ વર્ધમાન નામે ગુણશેણ. આ 4 નામ શાશ્વત છે. એટલે દરેક કાળે આ 4 નામ વાળા ભગવાન મોટા ભાગે હોય ને હોય. એ પછી મહાવિદ્ય ક્ષેત્રમાં 170 તીર્થંકરો હોય એમાં પણ હોય, કે ભરત કે ઐરવત ક્ષેત્રમાં પણ આ નામ વાળા ભગવાન હોય. નામ શાશ્વતા છે, ભગવાન શાશ્વતા નથી. કારણ કે અરિહંત પરમાત્મા એનું ફિક્સ આયુષ્ય હોય છે અને એટલે એ શાશ્વતા કદાપી ન હોય. શત્રુંજય મહાતીર્થ તે શાશ્વત તીર્થ છે. શાશ્વત શબ્દનો અર્થ એ કે જેને કોઈએ બનાવ્યું નથી, જેનો કોઈ દિવસે નાશ થવાનો નથી, એને શાશ્વત કહેવાય. આ શત્રુંજય મહાતીર્થ એ આવા પ્રકારનું શાશ્વત તીર્થ છે. છઠ્ઠા આરાની અંદર પણ શત્રુંજય તીર્થ રહેશે, પણ એનું પ્રમાણ ઘણું ટૂંકું હશે, ઘણું ઓછું થઈ ગયું હશે. પહેલા આરામાં મોટો હોય, બીજા આરામાં એનાથી નાનો, ત્રીજા આરામાં એનાથી નાનો. એ બધાના માપ એ પણ આપણે ત્યાં બતાવેલા છે. તો આ શત્રુંજય મહાતીર્થ એ પવિત્ર તીર્થ છે, શાશ્વત તીર્થ છે. અને શત્રુંજય ગિરનાર મહાતીર્થ એ પણ શત્રુંજય તીર્થની 5મી ટૂંક સ્વરૂપ એ ગિરનાર તીર્થ છે. એક અપેક્ષાએ શત્રુંજય તીર્થ કરતા પણ ગિરનાર તીર્થનો મહિમા વિશેષ છે. લોકો શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા મોટા ભાગે દર વર્ષે જતા હોય છે. જોકે છેલ્લા 5-7 વર્ષથી ગિરનાર તીર્થમાં યાત્રા કરવા જવા વાળો વર્ગ એ પણ ઘણો વધ્યો છે. શત્રુંજયથી ગિરનાર તીર્થ એ અપેક્ષાએ વધારે શ્રેષ્ઠ કેમ છે? કે એનું કારણ એ છે કે શત્રુંજય શાશ્વત તીર્થ છે, ગિરનાર શાશ્વતી કલ્યાણક ભૂમિ છે. દરેક અવસરપીણી કાળ હોય કે ઉત્સરપીણી કાળ હોય, દરેક 24ના એક ભગવાન, એ તો દીક્ષા કેવલ જ્ઞાન અને નિર્વાણ, એ કલ્યાણકો એમના થાય ને થાય. આવતી 24ના 24 તીર્થંકર પરમાત્માઓ ગિરનાર ઉપરથી મોક્ષે જવાના છે. ગઈ 24માંથી 10 તીર્થંકર પરમાત્માઓ ગિરનાર ઉપરથી મોક્ષે ગયા છે. અને વર્તમાન 24માંથી નેમિનાથ પરમાત્મા એમના દીક્ષા કેવળ જ્ઞાન અને મોક્ષ, જે સિદ્ધાણમ બુદ્ધાણમ સૂત્રમાં આપણે એની વાત કરીશું, અને એમના આ રીતે કલ્યાણક થયા છે. એટલે ગિરનાર તીર્થ એ શાશ્વતી કલ્યાણક ભૂમિ છે. શત્રુંજય મહાતીર્થ માટે શત્રુંજય લઘુકલ્પની અંદર એક ગાથા મૂકવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે આ શત્રુંજય મહાતીર્થની 24 છઠ કરીને 7 યાત્રા જે આત્મા ભાવપૂર્વક કરે છે એ ત્રીજા ભવે મોક્ષે જાય છે. જ્યારે ગિરનાર તીર્થ માટે એનાથી પણ આગળની વાત છે. અહીં તો તમે 24 છઠ કરીને 7 યાત્રા કરો એટલે તમને કકડીને ભૂખ પણ લાગે, તરસ પણ લાગે અને થાક પણ એટલો બધો લાગે કે તે દિવસે ઘસઘસાટ ઊંઘ આવી જાય. જ્યારે ગિરનાર તીર્થના મહિમાની અંદર એમને એ રીતે વર્ણન કર્યું, પૂજાની ઢાળમાં પૂજ્ય હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજે એનું વર્ણન કર્યું છે. અને કોઈ આગમના એ પાઠ છે અને એમાં કહ્યું કે જે ગિરનાર તીર્થનું પોતાના ઘરે રહીને પણ ભાવપૂર્વક માત્ર ધ્યાન ધરે તો પણ તે આત્મા ચોથા ભવે મોક્ષે જાય છે. એટલે એ અપેક્ષાએ વિચાર કરો કે ગિરનાર તીર્થનો પ્રભાવ એ પણ કેટલો વધારે છે. તો આ શત્રુંજય રીસહ શત્રુંજી
શત્રુંજય તીર્થ કે જેના ઉપર રહેલા ઋષભદેવ પરમાત્મા તે જય પામો. ઉજ્જૈનથી પહુ નેમી જીણા. આ અવસર પીણિકા એટલે હમણાં વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં જે પણ એટલે અહીં આપણે ત્યાં જે પણ ભગવાન જોવા મળે છે એમાં સૌથી પ્રાચીન ભગવાન તે નેમિનાથ ભગવાન છે. શંખેશ્વર પાર્શનાથથી પણ વધારે પ્રાચીન તે નેમિનાથ પ્રભુ એટલે ગિરનાર તીર્થ ઉપર રહેલા ઉજ્જૈનથી પહુ નેમી જીણા. ગિરનાર તીર્થ ઉપર રહેલા પ્રભુ નેમિનાથ ભગવાન તેઓ જયવંતા વર્તો, જેનું નામસ્મરણ કરવા દ્વારા વિશિષ્ટ રીતે બ્રહ્મચર્યનું પાલન થાય છે, ચારિત્ર મોહનીય કર્મના ભુક્કા બોલી જાય છે. તો આવા નેમિનાથ પ્રભુ ગિરનાર તીર્થ ઉપર બિરાજમાન છે, તેઓ જય પામો. આ સ્તુતિ ગૌતમ સ્વામી મહારાજા કરી રહ્યા છે. તે કાળની અંદર પણ આ તીર્થોનો પ્રભાવ વિશેષ હતો. આજે પણ છે ગિરનાર અને શત્રુંજય, જે તો આજે પણ છે. પણ જયવું વીર સચ્ચ ઉરી મંડણ. સચ્ચ ઉરી એટલે સાચોર નામનું નગર અને એના મંડણ એટલે આભૂષણ સ્વરૂપ. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આ સાચોર નામનું નગર આવેલું છે અને ત્યાં રહેલા પરમાત્મા મહાવીર દેવ તે જય પામો. એટલે તે વખતે આ તીર્થ પણ વિશેષ પ્રસિદ્ધ હતું. માટે આપણે પણ આવા તીર્થને વંદન કરવા માટે, દર્શન કરવા માટે જવું જોઈએ. આ બધા પ્રાચીન તીર્થો છે અને પ્રાચીન તીર્થો ત્યાં જવાથી જે પણ વિશિષ્ટ પરમાણુઓ, વિશિષ્ટ મહાપુરુષોના પરમાણુઓ એની અસર એ પણ આપણા આત્મદ્રવ્ય ઉપર થતી હોય છે. એટલે ત્યાં જવાથી સહજ રીતે ભાવો ઉછળતા હોય. માટે એ તીર્થમાં પણ દરેકે યાત્રા કરવા જવું જોઈએ. ભરૂચ છહિમ મુનિસુપ્પય અને ભરૂચ નગરની અંદર રહેલા મુનિ સુવ્રત સ્વામી પ્રભુ, જે સમડી વિહાર તરીકે જિનાલય ઓળખાય છે. મુનિ સુવ્રત સ્વામી પ્રભુ ત્યાં બિરાજમાન છે અને સુદર્શના રાજકુમારી એને કોઈને છીંક આવતા નમો અરિહંતાણમ બોલ્યું અને સંભળાયું અને આવું મેં ક્યાંક સાંભળ્યું છે એમ વિચાર કરતા, ઉહાપોહ કરતા જાતિ સ્મરણ જ્ઞાન થયું અને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં હું સમડી તરીકે હતી અને મને કોઈએ નવકાર મંત્ર સંભળાવ્યો અને તે મને ગમ્યો. તેના પ્રભાવે હું ભરૂચની અંદર અહીં ઉત્પન્ન થઈ છું. માટે એની યાદગીરી સ્વરૂપે સમડી વિહાર નામનું જિનાલય ત્યાં નિર્માણ થયું. આજે પણ તેનો જીર્ણોદ્ધાર થયેલો છે. પૂજ્ય રાજ્યસુરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી એનો જીર્ણોદ્ધાર ત્યાં થયેલો છે. મુહરી પાસ અને મુહરી પાર્શનાથ ભગવાન, આના બે અર્થ જોવા મળે છે. સામાન્ય રીતે તો મુહરી પાસ એટલે મથુરાના પાર્શનાથ ભગવાન, એક અર્થ એ છે. અને બીજો અર્થ આપણે મુહરી એટલે ટિન્ટોઈ નામનું સાબરકાંઠામાં એક ગામ છે, જે ઈડર અને નાના પોશીના એની બાજુમાં આ તીર્થ આવેલું છે. અને એ તીર્થમાં પણ એમના શિલાલેખમાં લખેલું છે કે જગતચિંતામણી સૂત્રની અંદર આ તીર્થનો ઉલ્લેખ થયો છે. એટલે બે મત છે. એકમાં મથુરા ગામના પાર્શનાથ ભગવાન અને બીજો ઉલ્લેખ આ રીતે સાબરકાંઠાના ટિન્ટોઈ ગામની અંદર રહેલા પાર્શનાથ પ્રભુ. એટલે એ પણ પ્રાચીન જિનાલય છે, દર્શન કરવા જવું જોઈએ. દુહ, દુર્ય, ખંડણ, આ બધા જ એટલે પાંચ મુખ્ય બતાવ્યા. શત્રુંજય, ગિરનાર, સાચોર, ભરૂચ અને મથુરા અથવા તો ટિન્ટોઈ. આ પાંચે તીર્થોની અંદર રહેલા પ્રભુ એ કેવા છે તો કે દુહ, દુર્ય, ખંડણ. દુહ એટલે દુઃખ અને દુર્ય એટલે પાપ. દુઃખ અને પાપ એનો નાશ કરનારા છે. આપણે આગળ કહેલું દર્શનાત દુરિત ધ્વંસી. પરમાત્માના દર્શન કરો અને પાપોનો નાશ થઈ જાય. જેમ કર્ણાટકની અંદર તમે મૈસૂર વગેરે સ્થાનોમાં જાઓ તો ઘણા બધા ચંદનના વૃક્ષો ત્યાં આપણને જોવા મળે અને ચંદનના વૃક્ષો ઉપર સર્પો વીંટળાયેલા હોય. એક એક સર્પને જો પકડીને દૂર કરવામાં આવે તો જાનનું જોખમ રહે. તેવા સમયે
માત્ર એક મોર લાવીને મૂકી દઈએ અને મોર ટવકો કરે એટલે બધા જ સર્પો પલાયન થઈ જાય. બસ એમ આપણા દરેકના 8 રૂચક પ્રદેશ છોડીને સર્વ આત્મ પ્રદેશો ઉપર અનંત અનંત કર્મ વર્ગણાના કાળા ડિબાંગ સર્પો વીંટળાઈને રહેલા છે. અને એ સર્પો પરમાત્મા રૂપી મોરનું દર્શન થતા પલાયન થવા માંડે છે. ઘણા દિવસોથી આપણે સંઘના જિનાલયમાં દર્શન પૂજા કરવા માટે જઈ નથી શક્યા, પરંતુ પોતાના ઘરે પણ જે પરમાત્મા છે એ પરમાત્માના ભાવપૂર્વક દર્શન કરવાથી પણ પાપનો નાશ થાય છે. દર્શનાત દુરિત ધ્વંસી, એટલે અહીં પણ કહ્યું કે દુરિત પાપ દૂર થઈ જાય એટલે દુઃખ તો દૂર થઈ જ જાય. એટલે દુહ દુર્ય ખંડણ, દુઃખ અને પાપ એનો નાશ કરનારા અવર વિદેહિમ તીર્થયરા. અને બીજા પણ વિદેહમાં જે પણ તીર્થંકરો તીર્થયરા ચિહુમ દિશી વિદિશી જિંકેવી, જે કોઈ પણ તીર્થંકર પરમાત્માઓ 4 દિશા કે 4 વિદિશામાં, વિદિશા એટલે 4 ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, એ 4 ખૂણામાં કે 4 દિશામાં જે કોઈ પણ પરમાત્મા તિય એટલે ભૂતકાળમાં થયા હોય, અનાગય એટલે ભવિષ્યકાળમાં થવાના હોય, કે સંપય્ય એટલે વર્તમાનમાં વિચરી રહ્યા હોય, વંદુ જીણ સબ્બેવી, એ સર્વ જીનેશ્વર પરમાત્માઓને હું વંદન કરું છું. બીજી ગાથામાં વિચરતા તીર્થંકરો, એની સાથે રહેલા કેવલી ભગવંતો અને સાધુ સાધ્વીજી ભગવંતો, અને આ ગાથામાં મુખ્ય તીર્થો અને તીર્થ સિવાયના પણ બીજા પરમાત્માને અહીં 3 કાળના સર્વ પરમાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. એટલે સૂત્ર નાનકડું, પણ નાનકડા સૂત્રને જો ભાવપૂર્વક બોલવામાં આવે તો કેટલો મોટો લાભ થઈ જાય. આ જ સૂત્રની ચોથી અને 5મી ગાથા. ચોથી ગાથા એટલે શાશ્વતા જિનાલયો, એનું વર્ણન છે કે શાશ્વતા જિનાલયો કેટલા. શાશ્વત શબ્દનો આપણે અર્થ કર્યો કે જેને કોઈએ બનાવ્યું નથી, જેનો કોઈ દિવસે નાશ થવાનો નથી, એવા શાશ્વતા જિનાલયો કેટલા? 97 સહસ્રા લખા 56 કોડીઓ 32 સય બાસિયાઈમ તિયલોએ ચેઈએ વંદે. 8 કોડીઓ, 8 કરોડ, મોટી સંખ્યા પેલા લઈએ છીએ. લખા 56, 56 લાખ. 97 સહસ્રા 97,000. 32 સય બાસિયાઈમ 3282. હવે આ 3282 એટલે 3282. 97,000માં 3282 ઉમેરી દો એટલે 1,02,282. હવે 1,56,00,000માં 1 લાખ ઉમેરી દો એટલે 57 લાખ. એટલે આમ કેવું હોય તો 8,57,02,282. પણ ગાથાનો જ જો અર્થ કરવો હોય તો 8,56,97,000,3282. તિયલોએ, 3 લોકની અંદર રહેલા ચૈત્યો, એને હું વંદન કરું છું. આ બધી સંખ્યા કેવી રીતે આવી એની ગણતરી આપણે સકલ તીર્થ સૂત્રમાં કરવાના છીએ, પણ સામાન્યથી તમને કહી દઉં. 3 લોક શબ્દનો અહીંયા ઉપયોગ કર્યો તો અધોલોક. તો અધોલોકમાં ભવનપતિ દેવો છે. એ અધોલોકના જિનાલયો કેટલા? 7,72,00,000 ભવનપતિમાં દેવલ ભાગ. 7,72,00,000 એટલા અધોલોકમાં જિનાલયો છે. તીર્થાલોકમાં કેટલા? 32,59 તીર્થાલોકમાં ચૈત્યનો પાઠ. 3,259 એટલા જિનાલયો તીર્થાલોકમાં શાશ્વતા છે. અને ઉર્ધ્વલોકમાં 1,84,000 અધિકાવળી 697,23,000 જીનવર ભવન તણો અધિકાર. 84,97,023. આ ત્રણેયનો તમે ટોટલ મારો એટલે 8,57,02,282. 3 કાળમાં જિનાલયોની સંખ્યા આટલી જ રહેવાની છે. આમાં એક પણ જિનાલય નવું આવવાનું નથી, એક પણ જિનાલય ઓછું થવાનું નથી.
કારણ કે આ શાશ્વતની આપણે વાત કરી રહ્યા છીએ. નૂતન જે નિર્માણ થઈ રહ્યા છે એની સ્તુતિ આપણે બીજા કોઈ સૂત્રમાં કરીએ છીએ, પરંતુ આ સૂત્રમાં તો ગૌતમ સ્વામીજી મહારાજાએ જે શાશ્વતા ભગવાન છે, જેનો કોઈ દિવસ ઉત્પત્તિ નથી અને નાશ પણ નથી, અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે, આવા 8,57,02,82 આટલા ચૈત્યો એટલે કે જીન મંદિરો ત્રણેય લોકમાં જે શાશ્વતા છે એને હું વંદન કરું છું. અને પાંચમી ગાથામાં શાશ્વતી જીન પ્રતિમા, એ પ્રતિમા તમારે કાઢવા માટે થોડું ગણિત કરવું પડે, કારણ કે કેટલાક જિનાલયોમાં 180 ભગવાન હોય, કોઈક જગ્યાએ 120 ભગવાન હોય, કોઈક જગ્યાએ 124 ભગવાન હોય, પરંતુ એ બધી જ વાત આપણે સકલ તીર્થ નામનું સૂત્ર, જે 2 પ્રતિક્રમણનું છેલ્લું સૂત્ર છે, દરરોજ સવારે ઉઠીને પ્રતિક્રમણની અંદર આપણે સકલ તીર્થ સૂત્ર બોલીએ છીએ, એની વાત આપણે તે વખતે કરવાના છીએ. એટલે આજે વિશેષ વાત નથી કરવી, પણ આ ગાથાનો અર્થ પનરસ કોડી સયાયમ એટલે 1500 કરોડ, 15 કોડી સયાયમ એટલે 1500 કરોડ એટલે 15 અબજ, કોડી બાયાલ 42 કરોડ, લખ અડવન્ના 58 લાખ, 36 સહસ્ર એટલે 36,000 અને અસીમ એટલે 80, આટલી શાશ્વતા બિંબો, શાશ્વતી જીન પ્રતિમાઓ એને હું પ્રણામ કરું છું. 15 અબજ 42 કરોડ 58 લાખ 36,000 અને 80 શાશ્વતા જીન બિંબોને હું પ્રણામ કરું છું. એટલે માત્ર એક સૂત્ર બોલીએ અને એટલા માત્રથી કેટલા બધા નમસ્કાર થઈ જાય. પેલા તો 24 તીર્થંકર પરમાત્માઓ, એમના તરફ અતિશય બહુમાન ભાવ જાગે. જેમ જેમ વિશેષણો બોલતા જઈએ તેમ તેમ બહુમાન ભાવ આપણો વધતો ચાલતો હોય. બીજી ગાથામાં જે 20 તીર્થંકર પરમાત્માઓ વિચરી રહ્યા છે, તે એમની સાથે વિચરતા 2 કરોડ કેવલ જ્ઞાની ભગવંતો, આ કેવલી ભગવંતો પણ ગણધર ભગવંતો છત્મસ્ત હોય તો પણ તેમનો વિનય કરતા હોય છે. તીર્થંકર પરમાત્માની દેશના એમાં પણ બેસવાનો ક્રમ એવો હોય, પહેલા ગણધર ભગવંતો બેસે અને ત્યાર પછી કેવલી ભગવંતો બેસે. કેવલ જ્ઞાન થઈ ગયું છે માટે આગળ બેસવાનું, આવું નથી. કેવલી ભગવંતો, કહેવાનો આશય એ છે કે કેવલી ભગવંતો પણ વિનય ચૂકતા નથી. એટલે વિનય કેટલો મોટો ગુણ છે એ આના ઉપરથી સમજવાનું કે પોતાને પૂર્ણ જ્ઞાન થયું છે, આયુષ્ય પૂર્ણ થતાં જ નક્કી મોક્ષે પહોંચવાના છે. સંસારમાં હવે બિલકુલ પરિભ્રમણ કરવાના નથી, એ સુનિશ્ચિત છે. અને આ સુનિશ્ચિત હોવા છતાં પણ જ્યારે તીર્થંકર પરમાત્માની દેશના પૂર્ણ થાય ત્યારે ગણધર ભગવંતો દેશના આપતા હોય છે. એક પ્રહર તીર્થંકર પરમાત્મા, બીજો પ્રહર ગણધર ભગવંતો, એ રીતે દેશના આપે. અને એ ગણધર ભગવંતોની દેશનામાં કેવલી ભગવંતો પણ બેસે, વિનયપૂર્વક સાંભળે. પોતાના કેવલ જ્ઞાન દ્વારા કેવલી ભગવંતો જાણતા જ હોય છે કે ગણધર ભગવંતો શું બોલવાના છે. આ જાણતા હોવા છતાં પણ આ એક બહુમાન છે, ગણધર પદનું બહુમાન છે. અને એ પદના બહુમાન માટે કેવલી ભગવંતો ત્યાં બેસીને દેશના સાંભળે છે. તમે કોઈની આચાર્ય પદ અર્પણ કરાતું જોયું હશે. જે મહાત્માને આચાર્ય પદ અર્પણ થાય છે તે નૂતન આચાર્ય ભગવંતને, જૂના વડીલ આચાર્ય ભગવંતો પોતે ગચ્છાધિપતિ ના પદે બિરાજમાન હોવા છતાં પણ એ પણ પાઠ ઉપરથી નીચે ઉતરી અને આચાર્ય ભગવંતને વંદન કરતા હોય છે. એટલે ત્યાં એનો અર્થ એ છે એ પદનું બહુમાન છે અને એ પદ તરીકે વંદન થાય છે, વ્યક્તિ તરીકે વંદન નથી. નવકાર મંત્રમાં પણ વ્યક્તિ તરીકે કોઈને નમસ્કાર નથી, ગુણ તરીકે નમસ્કાર છે. એટલે એમ અહીં પણ ગુણ તરીકે ગણધર પદ એ બહુમાન સૂચક છે. આપણે ત્યાં નિયમ એ છે, સવી જીવ કરું શાસન રસી. આવી ભાવના વાળો જીવ તીર્થંકર થઈને મોક્ષે જાય. પોતાના પરિવારને તારવા વાળો, એની ભાવના
મારો પરિવાર જલ્દી મોક્ષે જાય અને એના માટે જે પ્રયત્ન કરતા હોય તે ગણધર બનીને મોક્ષે જાય, અને જે હું જલ્દી મોક્ષે જાઉં અને એના માટે પોતે જ એકલા પુરુષાર્થ કરતા હોય તે સામાન્ય કેવલી થઈને મોક્ષે જાય. એટલે મોક્ષે જવામાં પણ મોક્ષમાં ગયા પછી બધા જ આત્માઓ એક સરખા છે, પરંતુ એની પૂર્વ ભૂમિકામાં આવા ભેદ પડતા હોય છે. તીર્થંકર અતિશય વિશિષ્ટ પુણ્યવાન આત્માઓ છે, એનાથી વિશિષ્ટ પુણ્ય આ જગતની અંદર બીજા કોઈ પણ આત્માઓનું હોતું નથી. એટલે તીર્થંકર પરમાત્માનું બહુમાન કરોડ કરોડ દેવો, ઓછામાં ઓછા જગન્ય શબ્દનો ઉપયોગ કર્યો, જગન્યથી કરોડ દેવો પરમાત્માને કેવલ જ્ઞાન થાય એટલે સેવામાં હાજર રહી જાય, પણ પરમાત્માને કોઈ દિવસે એનો ગર્વ સુદ્ધા પણ ન થાય. એ સેવા કરે કે ન કરે પરમાત્માને કોઈ ફરક નથી પડતો. મોહનીય કર્મ એનો સંપૂર્ણ ક્ષય કરેલો છે, માટે લેશ માત્ર પણ રાગનો અંશ પણ નથી, દ્વેષનો અંશ પણ નથી. રાગ અને દ્વેષ એ બંને સંપૂર્ણપણે તેમના દૂર થઈ ગયા છે. એટલે જ્યારે આવા સૂત્રો બોલાતા હોય તેવા સમયે આપણે પણ એ ભાવ રાખવો જોઈએ કે એમને અનેક પ્રકારના કષ્ટો સહન કરવા છતાં પણ રાગ કે દ્વેષ એને તેઓ પરવશ બન્યા નહીં. તો એવી રીતે આપણે પણ આ રાગ દ્વેષ એને દૂર કરવાના છે, કારણ કે સંસારની જડ, સંસારનું મૂળ જો કોઈ પણ હોય તો તે રાગ અને દ્વેષ છે. સામાયિક પણ એ સમતા ભાવમાં આવવા માટે છે. એનાથી પણ આપણે આપણા રાગ અને દ્વેષને દૂર કરવાના છે. એટલે કોઈનો પ્રશ્ન છે કે ભાઈ આપણે સામાયિક લઈએ પણ વડીલ પાસે કરમી ભંતે ઉચ્ચર આપવું, તો વડીલ કોને કહેવાય? તો વડીલ એટલે જે જ્ઞાની પુરુષ હોય એને વડીલ કહેવાય. જે સંઘની અંદર વિશેષ જ્ઞાની હોય તે વડીલ તરીકે ગણાય. કેટલીક જગ્યાએ વયોવૃદ્ધ હોય, જ્યારે એવા જ્ઞાની ન મળતા હોય તો તેવા સમયે જે વયોવૃદ્ધ હોય એને આપણે વડીલ તરીકે ગણીએ છીએ. ક્યાંક રત્નાધિક એટલે જે ગુણવાન આત્માઓ હોય એને પણ વડીલ તરીકે કહેવાય. સાધુ સાધ્વીજી ભગવંતોની અંદર વંદનનો ક્રમ આવો પણ હોય, પોતે ચારિત્ર પર્યાયમાં વડીલ હોય, પણ જે વંદન કરવા આવી રહ્યા છે એ રત્નાધિક એટલે પોતાનાથી ગુણમાં આગળ હોય, તો કેટલીક વખતે એ મહાત્માઓ એમને વંદન કરવાનો નિષેધ કરે. ભાઈ તમે વંદન નહીં કરતા, તમે મારા કરતા વધારે ગુણવાન છો, અને એમ કરીને વંદન ન કરવા દે. કલાપ્રભ સુરેશ્વરજી મહારાજાની આચાર્ય પદવી વાંકી તીર્થની અંદર હતી, અને એ સમયની અંદર જ્યારે વિધિ છે કે જે આચાર્ય પદ પ્રદાન કરે એ મહાત્મા પણ પાટ ઉપરથી નીચે ઉતરીને વંદન કરે, તો તે સમયે કલાપ્રભ સુરી મહારાજે કલાપૂર્ણ સુરી મહારાજને કહી દીધું, ભાઈ અમારામાં આવી કોઈ યોગ્યતા નથી, માટે તમારે જો વંદનની વિધિ સાચવવી જ છે તો આ સામે ભગવાન છે, એ ભગવાનને વંદન કરો. અમને તો આ આચાર્ય પદ નહીં, તમારા પદ એટલે કે તમારું ચરણ એ જ અમને જોઈએ છે. અને એ રીતે એમને વંદન ત્યાં ન જ કરવા દીધું, અને સ્થાપનાચાર્યજીની સન્મુખ, ભગવાનની સન્મુખ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાએ તે વખતે વંદન કરેલું. તો આ રીતે જે રત્નાધિક હોય એ ચારિત્ર પર્યાયમાં પણ જે રત્નાધિક હોય એની પાસે ઘણી વખત ગુરુ ભગવંતો વંદન કરાવતા નથી. એવી જ રીતે જે ગુરુ ભગવંતે જેને ચારિત્ર ગ્રહણ કર્યું છે અને પછીથી એના માતા પિતા વગેરે પણ ચારિત્ર ગ્રહણ કરે, તો પોતે દીક્ષિત માતા, દીક્ષિત પિતા, દીક્ષિત મોટા ભાઈ એની પાસે પણ તેઓ વંદન કરાવતા હોતા નથી. એટલે અહીં સામાયિકમાં વડીલ કોણ? તો પહેલા નંબરમાં જ્ઞાની, બીજા નંબરમાં વયોવૃદ્ધ અથવા તો કોઈ ગુણવાન આત્મા હોય એને વડીલ તરીકે સમજી અને કરેમી બંતે સૂત્ર એમણે ઉચ્ચારવું જોઈએ. પરંતુ સૂત્ર શુદ્ધિ એની પણ કાળજી લેવાવી જોઈએ. ઘણી વખત ઉંમરમાં વડીલ હોય પણ દરેક પદમાં ભૂલ આવતી હોય, દરેક પદમાં અશુદ્ધિ હોય, તો તેવા સમયે જેની શુદ્ધિ હોય
એની પાસે એ સૂત્ર આપણે ઉચ્ચારવું જોઈએ. બીજો પ્રશ્ન એ હતો કે સામાયિકની અંદર કાવશક કરાય, માળા ગણાય કે સ્વાધ્યાય કરાય? આ બધું જ થઈ શકે. સામાયિકની અંદર સ્વાધ્યાય ઉત્તમ છે, પણ કદાચ તમારે માળા પણ ગણવી છે, કાયોસર્ગ પણ કરવો છે, તો પણ કાંઈ જ વાંધો નથી. ચિત્તની એકાગ્રતા રાખવી તે અતિશય જરૂરી છે, અને એ એકાગ્રતા પૂર્વક એ વિધિ થાય. ત્યાર પછીનો પ્રશ્ન એ છે કે સામાયિકમાં 48 મિનિટ કેવી રીતે ગણવાની? તો સજ્જાએ કરું એ બોલ્યા પછી ત્યાર પછી 3 નવકાર ગણીએ, ત્યાર પછીની 48 મિનિટ ગણવાની, અને 48 મિનિટ પૂરી થઈ જાય ત્યાર પછી પારવા માટેનું ખમાસમણ આપવાનું. ઘણા લોકો એમ સમજે છે ભાઈ સામાય વૈજુત તો આપણે બોલીએ ત્યારે 48 મિનિટ થઈ જવી જોઈએ, તો એવું નથી. દૈવસિક પ્રતિક્રમણમાં પણ આપણે પારીએ એટલે ચૈત્યવંદન પછી તો ચૌકસાઈનું લાંબુ ચાલે, તો તે સમયે સામાય વૈજુત તો આવે ત્યારે 48 મિનિટ થઈ જાય તો ચાલે, પણ એવું નથી. પૂરી 48 મિનિટ થઈ જાય ત્યાર પછી જ પારવાનું. બીજો એક પ્રશ્ન એ પણ હતો કે 7 ચૈત્યવંદન એ કેવી રીતે ગણવાના? એમને 7 પ્રતિક્રમણ ભૂલથી લખ્યું છે, પણ 7 પ્રતિક્રમણ નથી. દિવસ દરમિયાન આપણે 7 ચૈત્યવંદન કરવા જોઈએ. તો સવારે ઉઠતાની સાથે જ જગચિંતામણીનું ચૈત્યવંદન, અને રાત્રે સૂતી વખતે સંથારા પોરીસી ભણાવવા માટેનું ચૌકસાઈનું ચૈત્યવંદન. એટલે 2 ચૈત્યવંદન. સવાર અને સાંજના પ્રતિક્રમણમાં, સવારના પ્રતિક્રમણમાં વિશાલ લોચન દલમ એ ચૈત્યવંદન, અને સાંજના પ્રતિક્રમણમાં નમોસ્તુ વર્ધમાનાય. બહેનોને વિશાલ લોચન કે નમોરહત સૂત્ર બોલવાનું હોતું નથી, એની જગ્યાએ સંસાર દાવાનલ બોલે છે, તો એ ચૈત્યવંદન કરવાના. એટલે 2 ને 2 4, અને 3 ચૈત્યવંદન. 3 વખત જિનાલય જઈએ, સવાર, બપોર અને સાંજ, તે વખતના 3 ચૈત્યવંદન. આ રીતે શ્રાવકે 7 ચૈત્યવંદન કરવાના છે. પછી ભાષ્યમાં કહ્યું કે જે પ્રતિક્રમણ કદાચ કોઈ ન કરતું હોય તો 5 ચૈત્યવંદન કરે, જગચિંતામણીનું, સંથારા પોરીસીનું, અને 3 વખતના જિનાલયનું. અને એ પણ શક્ય ન હોય તો જગન્ય શબ્દનો ઉપયોગ કર્યો કે શ્રાવક ઓછામાં ઓછા 3 ચૈત્યવંદન સવાર, બપોર અને સાંજ જિનાલયમાં જાય ત્યારે અવશ્ય કરે. એટલે આના ઉપરથી તમે સમજી શકશો કે અરિહંત પરમાત્માની ભક્તિ એનું કેટલું મહત્વ છે. આ ભાવ પૂજા છે. ચૈત્યવંદન એટલે ભાવ પૂજા. લોકોને દ્રવ્ય પૂજા, એમાં લોકો વધારે સમય ગાળતા હોય છે. ભાવ પૂજામાં સમય ઓછો જતો હોય છે, પરંતુ એ ન ચાલી શકે. દ્રવ્ય પૂજા કરતા ભાવ પૂજા એમાં અનેક ગણો વધારે સમય જાય. આપણને એવા સુંદર મજાના ભાવો ઉછળે કે જેના કારણે જલ્દી જલ્દી ચૈત્યવંદન કરવાનું આપણને મન પણ ન થાય. અટકતા અટકતા ચૈત્યવંદન થતું જાય. તે રીતે આ ચૈત્યવંદન આપણે કરવાનું છે. પ્રશ્નોત્તરી માટે આપણે આજે તો આપણે કરી લઈએ છીએ 10 મિનિટ, પણ પછીથી તમારા જે પણ પ્રશ્નો હોય તે જણાવજો, કે જેથી કરીને ઓલા એકના એક પ્રશ્નોનું જે રિપીટેશન થાય છે તે ન થાય. એટલે આપણે એ રીતે જવાબ આપી શકીએ. અને આજે જેવી રીતે વચ્ચે જવાબ આપી દીધા એવી રીતે પણ આપણા ચાલુ સ્વાધ્યાયમાં પણ અમુક જવાબો આવી જશે. એટલે આજે આપણે 10 મિનિટ પ્રશ્ન માટેની રાખીએ છીએ, પરંતુ હવેથી પછી આ રીતે જોજો. બોલો તેજસભાઈ. પ્રણામ. પ્રણામ, ખૂબ ખૂબ આભાર. તમે જોયું કે ગઈકાલે અમને 7-8 પ્રશ્ન આવ્યા હતા જે મેં પંડિતજી સાથે શેર કર્યા, અને ઇટ રિયલી હેલ્પ્સ. તો તમે પણ તમારા પ્રશ્ન બને તો આઈધર વોઇસ મેસેજ અથવા તો ચેટ દ્વારા કે મેસેજ દ્વારા અમને મોકલો, કે પંડિતજીને મોકલો, તો જલ્દી એનો સમાધાન થઈ શકશે. આજનો પહેલો પ્રશ્ન છે કે આત્માના 8 રૂચક પ્રદેશો જણાવશો? હા, એ રૂચક પ્રદેશો, એ પ્રદેશોનું નામ જ રૂચક પ્રદેશ છે. અને આત્મ પ્રદેશો એને આપણે જોઈ શકતા નથી. આપણા દરેકના આત્મ પ્રદેશોની સંખ્યા એક સરખી છે. પછી એ કીડી હોય, હાથી હોય, આપણે હોઈએ, કે પછી નાનામાં નાનો જે અનંતકાયનો જીવ, ગાજર, બટાટા, મૂળા, કાંદા, લસણ, સોયના અગ્રભાગ ઉપર જે અનંત જીવોની સંખ્યા આવે, એમાંના એક જીવના પણ આપણા જેટલા જ આત્મા પ્રદેશો હોય
પરંતુ દરેક જીવોનું જે નાભીનું કેન્દ્ર સ્થાન છે એ નાભીના કેન્દ્ર સ્થાને આ 8 રૂચક પ્રદેશો હોય છે અને એને કર્મનું આવરણ લાગતું નથી, કારણ કે એ પ્રદેશો સ્થિર હોય છે. જો પ્રદેશોનું કંપન થાય તો એને કર્મ લાગે, પરંતુ એ પ્રદેશો કાયમ માટે દરેકના સ્થિર રહેતા હોય છે. માટે પરમાત્માની નાભીના સ્થાને પૂજા કરતા આપણે બોલીએ છીએ સકલ સુગુણ વિશ્રામ. બધા જ સદગુણોનું વિશ્રામ સ્થાન તે છે, કારણ કે તેના ઉપર કર્મનું આવરણ નથી. તો આવા 8 રૂચક પ્રદેશો દરેકને પોતાના નાભીના સ્થાને રહેલા છે. બોલો. પછી એક બીજો પ્રશ્ન આગળ બી પૂછ્યો હતો કે જો સમય તમે અનુકૂળતા હોય તો એક દિવસ મુપત્તિના કેવી રીતે વિડીયો, હા એ જરાક વિડીયો મોકલાય તો લોકોને વિનંતી છે. એકચ્યુઅલી એક વિડીયો મને મલાડથી સંજયભાઈએ મોકલાવ્યો છે, પરંતુ એ હજુ બરાબર યોગ્ય નથી, એટલે આપણે આમાં લીધો નથી, પણ ટ્રાય કરીશું. હું ધ્યાનમાં, મારા ધ્યાનમાં છે, ગમે તે વખતે આપણે વચ્ચે લઈ લઈશું એને. ઓકે. શૈલાબેન કામદાર, તમારો પ્રશ્ન પૂછજો. હા, બોલો શૈલાબેન. ઓકે, પ્રણામ ચંપકભાઈ. આઈ હેવ એક ક્વેશ્ચન છે. એમાં જે તમે કીધું કે જય ઘોષસુરી મહારાજે 3 નૌકા ગણીને પારવાનું કીધું છે, અને આખા લોકો પારવાનું નહીં, લેવાનું. અરે લેવાનું, સોરી. અને કૌશક બી પૂરા ગણવાના છે. એ રાજમાર્ગ સમજીને એ રીતે કરવાનું કે અત્યારે જેમ ચાલ્યું છે એ પ્રમાણે કરવાનું, ગોઈંગ ફોરવર્ડ, એટલે આગળ જતા? હા, નહીં, કૌશક એટલે જે આપણે સામાયિક લઈએ છીએ એમાં તો ચંદેસુ નિમ્મલયરા ત્યાં સુધીનો જ, પણ બીજા આરાધનાના જે કાયો સર્ગ છે એના માટેની વાત હતી. અને ત્યાં શું છે કે આપણે ત્યાં એમ કહેવાય છે અસઢાઈન નણવજ્જમ ગિયત્થ અવારયંતી મજ્જત્થા, એટલે જે નિર્દોષ પુરુષોનું આચરણ હોય એ નિર્દોષ ગણાય, અને એમની જે આવા સુવિહિત ગીતાર્થ પુરુષો હોય એમને કહેલા શબ્દો એ તીર્થંકરની આજ્ઞા તુલ્ય છે એમ સમજીને આપણે એનો સ્વીકાર કરવાનો હોય છે. એટલે ખરેખર આપણે એમને જે કહ્યું છે એ પ્રમાણે કરવું જોઈએ. અચ્છા, અને કૌશકમાં બેન એક જ પ્રશ્ન, સોરી તમને અટકાવવા નથી, એક જ પ્રશ્ન રાખો તો વધારે સારું. સોરી. પ્રણામ. હા, બોલો આગળ. રીટાબેન, તમને અનમ્યુટ કરવાની ટ્રાય કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. તમારો અનમ્યુટ નથી થતું somehow. રીટાબેન, આર યુ ધેર? આ ચંપકભાઈ પ્રણામ તમને. હા, બોલો. છે ને આપણે સ્વાધ્યાય આજે તમે આપણે હમણાં એટ પ્રેઝન્ટ જે સ્વાધ્યાય કરે છે 1 કલાકનો, તે આપણા અધિકારમાં વળે આપણા સ્વાધ્યાય? એ જેની પાસેથી આલોચના લીધી હોય એને પૂછવું જોઈએ. એ રજા આપે તો વળે. અને 14 ના દિવસે આ સ્વાધ્યાય નો ગણાય 1 કલાકનો આપણે જે હમણાં કરીએ છીએ? ના, એ પણ મહાત્માને પૂછવું જોઈએ, મહાત્મા જે પ્રમાણે કહે તે પ્રમાણે. થેન્ક યુ. રેખાબેન, તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ ગુરુજી. આપણે ચૈત્યવંદન કરીએ ત્યારે કેવી રીતના બેસવું જોઈએ અને કેવી મુદ્રા? બે ઢીંચણ ઉપર જ બેસવું જોઈએ. અત્યારે આપણે ડાબો ઢીંચણ ઉભો કરવાનો રિવાજ છે, પરંતુ તે યોગ્ય નથી. 2 ઢીંચણ એના ઉપર બેસીને એ હોવું જોઈએ, અને પુરુષોને તે સમયે ખભા ઉપર ખેસ હોવો જોઈએ, બહેનોએ મસ્તક ઓઢેલું હોવું જોઈએ. એટલે મર્યાદા પૂર્વક એ રીતે કરવું જોઈએ. ધર્મિષ્ઠાબેન, તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ ગુરુજી. પ્રણામ, બોલો. આપણે સકલ કુશલવલ્લી જે સૂત્ર બોલીએ છીએ ને, એમાં શ્રેયસે શાંતિનાથ બોલીએ છીએ, અને પછી શ્રેયસે પાર્શ્વનાથે બી બોલવાનું હોય છે. એટલે આમાં બધા પુસ્તકોમાં આ રીતે છે એટલે બોલીએ છીએ. બાકી કોઈ પણ ભગવાનનું નામ ખરેખર તો બોલી શકાય, પણ જેની રચના હોય એ રચનારે જે નામ લખ્યું હોય એ આપણે રાખી અને પછી બીજા ભગવાનનું નામ બોલીએ. રચયતા કોણ છે ગુરુજી? રચયતા કોણ છે આ સૂત્રના? એ એક્ચ્યુઅલી મેં ક્યાંક વાંચેલું, પણ મને અત્યારે બરાબર યાદ નથી. અને આપણે એમ હા, બોલો. ગુરુજી, એક પ્રશ્ન હતો જ, આપણે પ્રતિક્રમણ વખતે ક્યારે મુઠ્ઠી વાળવી અને ક્યારે હાથ ખુલ્લા રાખવા? હા, આપણે આગળ વાત કરેલી કે અઢાઈ જેસુ અને અભુઠ્ઠીઓ જ્યાં ગુરુવંદન હોય ત્યાં હાથ ખુલ્લો રાખવાનો. ગુરુવંદન, ગુરુના ચરણ સ્પર્શ રૂપે હાથ ખુલ્લો રાખવાનો.
અને મુઠ્ઠી સવત્સવી જ્યાં પણ પ્રતિજ્ઞા સ્વરૂપ હોય અને સામાએ વૈજુત્તો એ બોલતી વખતે મુઠ્ઠી વાળવાની. પાક્ષિક પ્રતિક્રમણમાં ખામણા હોય તો ખામણામાં પણ ગુરુવંદન જ છે, એક ટાઈપનું ગુરુની સાથેની સમાપના છે, એટલે ત્યાં પણ હાથ ખુલ્લો રાખવાનો હોય. એ રીતે પ્રતિક્રમણમાં કરવાનું છે. તો હજી 1 મિનિટ પ્રશ્ન બેનને અનમ્યુટ કરું છું. ભારતીબેનને એક જ મિનિટ. ભારતીબેન પારેખ. હા ભારતીબેન, તમારો પ્રશ્ન પૂછજો પ્લીઝ. હા સર, એક તો એ કેવું હતું કે આ મુપતિના જે પ્રેક્ટિકલી અમે બધું કરતા હોય છે ને પડી લેવાની, એમાં એટલા બધા મતભેદ છે, તો એ અને ચૈત્યવંદનની બધાની પ્રેક્ટિકલ વિધિનું કાં તો લાઈવ બતાવો કાં એનો વિડીયો બનાવો કે જે બી કરવું હોય, પણ એ પ્લીઝ એક કરો પ્રેક્ટિકલ વિધિ બધાની, સામાયિક, ચૈત્યવંદન અને મુપતિની. અને બીજું મારે એ કેવું હતું એ તમે અને 17 સંઢાસા શું છે? 17 સંઢાસા એ આપણે આગળ વાત કરેલી કે વંદન સૂત્ર આવશે તે વખતે આપણે વાત કરશું વાંદણામાં. અચ્છા, ઓકે. હા ચાલો. ઓકે, જી એક મીનાબેન તમને અનમ્યુટ કરું છું. મીનાબેન, તમારો પ્રશ્ન પૂછજો. ચંપકભાઈ, ગુરુ પ્રણામ ગુરુજી. મારી ગાથા છે, ત્રીજી ગાથામાં તમે જે કીધું મહુરી દોરી પાસો, એમાં ટીટોળી ગામ કયું ક્યાં ગાવ્યું? એ ટિન્ટોઈ ગામ આપણે હમણાં વાત કરી કે ઈડર અને નાના પોશીના આ બે જે તીર્થો છે એમાં ત્યાં બાજુમાં જ ટિન્ટોઈ નામનું ગામ છે. ઈડર તમને ખબર છે ને, હિંમતનગર ની બાજુમાં, હિંમતનગર સાબરકાંઠામાં, હિંમતનગર ની બાજુમાં. ઓકે, કિરીટભાઈ, તમારો પ્રશ્ન પૂછજો. ચંપકભાઈ પ્રણામ. પ્રણામ, બોલો. આપણે ગઈકાલે કુશલાનુબંધી પુણ્ય કીધું, એ જરા સમજાવશો? એટલે પુણ્યાનુબંધી પુણ્ય, જ્યાં કુશલાનુબંધ શબ્દ આવે એનો અર્થ પુણ્યાનુબંધી પુણ્ય. જે પુણ્ય ભોગવતી વખતે આત્મા નવું પુણ્ય બાંધે, જે પુણ્યના ઉદય વખતે આત્મામાં સુસંસ્કારો વિદ્યમાન રહે, જે પુણ્ય ભોગવતી વખતે ઘાતી કર્મનો રસ ઓછો થતો જાય, એવા પ્રકારનું પુણ્ય એને કુશલાનુબંધ પણ કહેવાય અને પુણ્યાનુબંધ પણ કહેવાય. એ પુણ્યાનુબંધી પુણ્ય. પણ એ ખાલી તીર્થંકર માટે જ વપરાય છે? ના 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 ના, બીજા પણ જે સમ્યક દૃષ્ટિ આત્માઓ હોય એ આત્માઓ પણ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરતા હોય છે. અને કુશલાનુબંધ શબ્દ આપણે તે તત્વાર સૂત્રની જે કારિકા છે એમાં પણ કુશલાનુબંધ શબ્દનો ઉપયોગ કરેલો છે, પણ એ પરમાત્મા મહાવીર દેવ માટે કરેલો છે. અને બીજી રીતે એમ પણ કહ્યું છે કે પરમાત્મા મહાવીર દેવ એટલે એમને જે ક્રમ બતાવ્યો છે એ ક્રમમાં છેવટે એમ કહ્યું, પહેલા નંબરમાં કહ્યું કે કર્મ નિર્જરા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. પછી કહ્યું કે જો આ શક્ય ન હોય તો છેવટે કુશલાનુબંધમેવ, છેવટે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય તેવા પ્રકારનો તો પુરુષાર્થ ચોક્કસ કરવો જોઈએ. એ રીતે કરીને પણ કુશલાનુબંધ શબ્દનો ઉપયોગ તત્વાર સૂત્રની કારિકામાં મૂકેલો છે. થેન્ક યુ. અમને થોડાક પ્રશ્ન જે જનરલ ક્વેશ્ચન્સ પૂછાય છે, તો બને ત્યાં સુધી આપણે જે સૂત્રનો સ્વાધ્યાય કર્યો હોય એના અનુલક્ષીને પ્રશ્ન પૂછશો તો વધારે સારું. જનરલ ક્વેશ્ચન માટે પંડિતજીને ડિરેક્ટ કોન્ટેક્ટ કરો તો બેટર છે. અલ્પાબેન, તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ પંડિતજી. હા બોલો. તમે 4 સામાયિક કીધા હતા, એમાં સમ્યક્ત્વ સામાયિક એટલે શું? નહીં, એ સમ્યક્ત્વ સામાયિક એટલે આત્મા સમ્યક દર્શન ગુણથી યુક્ત જે આત્મા છે એ આત્મા સમ્યક્ત્વ સામાયિક વાળો કહેવાય. એમ દેશવીરતી વાળો દેશવીરતી સામાયિકમાં કહેવાય અને પેલો સર્વવીરતી સામાયિકમાં ગણાય. કારણ કે સમ્યક દર્શન ગુણ જ એવો છે કે ગુણ જે સમયે વિદ્યમાન છે તે સમયે આત્મા ક્ષમતામાં રહે છે, એટલે એ અપેક્ષા એનું એ સમ્યક્ત્વ સામાયિક. સામાયિકને અનુલક્ષીને પ્રશ્ન હતો કે ભગવાનની સામે કે ભગવાનના રૂમમાં સામાયિક થઈ શકે? હા, એટલે જો અંજન સલાકા વાળા ભગવાન હોય તો નહીં, પણ અમેરિકામાં મોટા ભાગે બધાનો પૂજા રૂમ અલગ હોય છે અને એમાં મોટા ભાગે 18 અભિષેક વાળા ભગવાન હોય છે અને ત્યાં એની આરાધનાની રૂમ જ જુદી છે, એટલે ત્યાં કરે તો કઈ વાંધો નથી. ઓકે, ચાલો બસ, ચાલો સમય થયો. આવતીકાલે 14 છે એટલે માંગલિક રહેશે અને પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.